હેલો મિત્રો, તો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે વાત કરીશું મહાદેવ ભોળેનાથની અદ્ભુત કથા. ભગવાન શિવ, જેને મહાદેવ, ભોળેનાથ અને શંકર તરીકે પણ ઓળખવામાં આવે છે, હિન્દુ ધર્મના ત્રિમૂર્તિમાં સંહારના દેવ છે. શિવજીને અત્યંત દયાળુ અને કરુણા સાગર માનવામાં આવે છે. તેઓ કૈલાસ પર્વત પર માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેય સાથે નિવાસ કરે છે. પાર્વતી તેમની અર્ધાંગિની છે. ભગવાન શિવનું સ્વરૂપ અત્યંત અનોખું છે. માથા પર ચંદ્ર, જટામાં ગંગા, ગળામાં સાપ અને ત્રીજી આંખ. તેમની ત્રીજી આંખ જ્ઞાન અને શક્તિનું પ્રતીક છે. જ્યારે અધર્મ વધી જાય છે ત્યારે શિવ તાંડવ નૃત્ય કરીને સંહાર કરે છે. સમુદ્ર મંથન અને નીલકંઠ. એક પ્રસિદ્ધ કથા મુજબ દેવો અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું. સમુદ્ર મંથન દરમિયાન અનેક રત્નો બહાર આવ્યા, પરંતુ સૌથી પહેલા ભયંકર હલાહલ વિષ નીકળ્યું. એ વિષ એટલું પ્રચંડ હતું કે આખી સૃષ્ટિ નાશ પામી શકે. ત્યારે બધા દેવોએ ભગવાન શિવ પાસે પ્રાર્થના કરી. ભોળેનાથે સમગ્ર વિશ્વને બચાવવા માટે આ વિષ પી લીધું. માતા પાર્વતીએ તેમના ગળાને પકડી રાખ્યો, જેથી વિષ શરીરમાં ફેલાય નહીં. તેથી તેમનો ગળો નીલો બની ગયો અને તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા. આ કથા શીખવે છે કે સચ્ચા મહાન લોકો હંમેશા સમાજની ભલાઈ માટે ત્યાગ કરે છે. ત્રીજી આંખ અને કામદેવની કથા. એક વખત દેવતાઓએ શિવજીનું ધ્યાન ભંગ કરવા માટે કામદેવને મોકલ્યો. કામદેવે બાણ ચલાવ્યો, પરંતુ શિવજીનું ધ્યાન તૂટતા જ તેમની ત્રીજી આંખ ખુલી અને અગ્નિથી કામદેવ ભસ્મ થઈ ગયા. આ કથા દર્શાવે છે કે મહાદેવ સંપૂર્ણ યોગી છે, જેઓ ઇન્દ્રિયોથી પર છે. ભક્તો પર કૃપા. ભગવાન શિવને ભોળેનાથ કહેવામાં આવે છે, કારણ કે તેઓ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. રાવણે કઠોર તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા. રાવણને તેમણે અદ્ભુત શક્તિઓ આપી. મહાશિવરાત્રિના દિવસે લાખો ભક્તો ઉપવાસ રાખી શિવલિંગ પર જળ અને દૂધ અર્પણ કરે છે. મહાશિવરાત્રિનો તહેવાર ભક્તિ અને શ્રદ્ધાનો પ્રતીક છે. શિવજીનું તત્વજ્ઞાન. શિવ માત્ર સંહારક નથી, પરંતુ પુનર્સર્જનના પ્રેરક પણ છે. તેઓ દર્શાવે છે કે દરેક અંત એક નવી શરૂઆત છે. ઓમ નમઃ શિવાય મંત્ર શાંતિ અને શક્તિ આપે છે. શિવજીનું જીવન આપણને શીખવે છે અહંકાર છોડવો, સત્ય અને તપનો માર્ગ અપનાવવો, દુઃખમાં પણ શાંત રહેવું. તો આ સરસ મજાની એક હતી માહિતી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો.